આવીએ માતાજી મંદિરે દર્શન કરવા કે રવિવાર હતો એટલે માતાજીના મંદિરે આવી જઈએ મહાકાળીમાં તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો, ફટાફટ કરી દો. આગે છે બાલ કપાઈ જાય બતાવી દો. જો પાછળથી છે બાલ કપાય હાફ કટ કપાયા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 તો 10 વાગે બ્લોગ ચાલુ કર્યો કે રવિવાર હતો એટલે થોડી વાર આરામ કરીને પછી બ્લોગ શાંતિથી ચાલુ કર્યો. અને અત્યારે જુઓ વરસાદ ચાલુ હતો પણ હમણાં થોડી વાર જ બંધ થયો. અને જુઓ ખાલી પાસપોર્ટ તો એના થઈ ગયું. તો આ બધું આપણો ચાય મૂકી દીધો. મમ્મી તમે બતાવી દઉં છું. ચાય ઉકળો જ છો તાર. અને આ બાજુ મમ્મીને ખીચડી બનાવી દીધી. ભાત વગાડી દીધા સવાર. આજ તો આપણો દર વાર રવિવાર હોય એટલે આપણે તો જમવાનું નહીં હોતું એટલે આપણે અત્યારે જમવાનું નહીં, ખાલી ચા પીવાનો. પહેલાં ચા પી દીધી. ફાઇનલી જો વરસાદ ચાલુ થઈ ગયો. તો પેલી બાજુ પડ્યા અને આ બાજુ તો જો પેલી બાજુ તો ભરાઈ ગઈ ફૂલ. બહાર જતા હોય વરસાદ ચાલુ થઈ ગયો પણ અત્યારે જવાનું સાગરને ઘેર. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયું. અત્યારે આપણે સાગરને દહીંનું દળાવવા જઈએ તો હું બતાવી દઉં. અને ચડ્ડો પહેરી અને આ બાજુ બાઇકિંગનું કામ ચાલે. ગાઈસ આપણે હોય કસ્ટમની ચેલેન્જ પડી છે ભાઈ. યુવરાજ રમશે અને આ બાજુ રોહિત 1v1 કસ્ટમ ચાલુ થઈ જશે. અને એમાં આપણા નાગેશ કહી દઈએ કે કોણ જીતશે. કહી દે એવું હતું. અને બાર વરસાદ ચાલુ હો જો ફૂલ જોઈ વરસાદ ચાલુ છે. અને આ બાજુ હા બે બંને છો ઓવો જો ના એ ઓવો લે. તો ગાઈસ મહેમાન આવી ગઈ. તો ગાઈસ આપણે સાગરને દહીં દળાઈને આવી ગઈ. જો એમ પલળી ગયા. ઓકે ઓકે. અને આ બાજુ ખરેખર બરોબરનો રોહિતને માર્યો. ભમાયા રોહિત હજુ એક રાઉન્ડ જીત્યો નહીં ને ભાઈ. 4 રાઉન્ડ જીતી ગયો. શું કે છે એવું? ફાઇનલી આપણે હવે હેડ આવીએ માતાજી મંદિરે દર્શન કરવા કે રવિવાર હતો એટલે બધા હેડ આવીએ. ખાસા હેડ જણા જુઓ અમારા બધા ચાલતા જઈએ. થોડો વરસાદ રહી ગયો એ જતા આવીએ ને બસ મંદિરે દર્શન કરતા આવીએ. અને વરસાદ તો અગાઈ એટલે પછી આવન જાય. ગાઈસ આપણે ગામમાં આવી ગયા ને ત્યારે ચાલતા હતા ને ડાબી ગામમાં હરિભાચા આવી ગઈ. જો તમે બતાવી દઉં એટલે બીજું કોઈ નહીં કહેવું. ખાલી કમેન્ટ કરો હરિભાઈ. ના આ તો વ્લોગ એટલે અમને નહીં થાય પણ કન્ટિન્યુ. ગાઈસ આપણે ફાઇનલી જો માતાજીના મંદિરે આવી જઈએ મહાકાળીમાં તો. અને આ બાજુ અગરબત્તીને હળગાઈ તો એટલી વાર આપણે કોઈ વિડીયો બનાવી દેવા દે તો કન્ટિન્યુ. ફાઇનલી આપણે માતાજીના દર્શન કરીને ઘરે આવી જાય. અને અત્યારે જો પડેકો લાવ્યા હતા અને આ બાજુ પપ્પાએ લાવ્યા હતા એટલે આપણે ફરાળી કરી દઈએ. અને આ બાજુ કેવડો પણ લાવ્યો હતો તો પેલા ફરાળી કરી દઈએ. ગાઈસ જો અત્યારે કેવું થઈ ગયું કિચ્ચર બધું ગારો થઈ ગયો હતો. અને અત્યારે થોડી વાર આરામ કરી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. જો ઘર આગળ જોવા ખાલી આપણા તો થોડી વાર આવા આરામ કરી પછી કન્ટિન્યુ કરીએ. A few moments later. ફાઇનલી વાગવા આપણો 4:45 થઈને અત્યારે આપણે આરામ કરી ઊભા થઈ ગયા હતા. અને આ બાજુ ચા મૂકી દીધો જો. તો આ બાજુ નાકે શૂટિંગ કરો. શું કરી જો વિડીયોનું શૂટિંગ આપણો કેમેરા આપણો મિરર આવ્યો તો એના ઉપર હા દર્પણ એમાં વિડીયો બનાવવા તો હું બતાવી દઉં. શક નહીં શું કેવું? ચાલુ કરો. કેવો વિડીયો બનાવી. અને આ બાજુ સંજય જોઈ લે
જો ફાઇનલી આપણે જો તમારા ઘેર આવ્યા અને રોટલી બનાવી જો અમતામાં શાક બનાવી નહીં બનાવી હજુ હવે બનાવવાનું એવું ગાઈસ આપણે જો સાગર દૂધ ભરાવા હેડ્યો અને રોડ પર જઈએ અને બે શબ્દ કહેવા મારી ચેનલ વિશે લાઈક કરો એમ કહેજે એકદમ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ કરી દો કદી મદી બોલાયો આમ તો ખાસ કરી બોલતો નહીં પણ કરી દેજો પછી કેવું અને દૂધ ભરાવા જાય તે કહું લાય થોડો હંગાર થતો રહો ઊભો રહો બરાબર કન્ટિન્યુઅસ ફાઇનલી આપણે જો સાગર તો દૂધ ભરાવા ગયો અને અત્યારે ભાઈ કનક વાવાઝોડું ને વરસાદી છે પક્ષી હતી બોલો આજે વાવાઝોડું વરસાદ હતો વધારે જબ્બર હતો કે આ વાવાઝોડું જે આવો જો વરસાદને વાવાઝોડું થોડું વધારે જો બાલ ને બાલ બધું ઉડી જાય છે જો આપણે જઈએ ભાઈ બહાર અને શું કહે ને કોઈને આ તો ખાલી નામ અને આ બાજુ પછી રોહિત આવો તો બસ કન્ટિન્યુ બને રહેજો બસ આપણે જો અત્યારે બલી ગેમ રમો ફોનમાં બતાવી દઉં જો હાફ દોડાવો અત્યારે ચમ નવરીએ તમને બતાવી દઉં તો અત્યારે બેસી રહ્યા આમ તો ખાસ કરી બેહવા મળતું ને તો ત્યારે એની મોટી બેન આવી ને એટલે વધુ ના હોય ને જો શક નહીં એટલે હવે ખાસ કરીને ફોર્મ નહીં કરવું પડે એટલા હો કે આવું સાચી વાત સાચી વાત જો શક નહીં કન્ટિન્યુ તો ગાઈસ ફાઇનલી વાગવામાં 7 વાગી જાય ને ત્યારે આપણે જો નાગેશ આવી ગયો છે અને આપણે નાગેશનો કોઈ ટાર્ગેટ તમે કરી નહીં પણ હું તો મને કહી દઉં આજ પાછું નાગેશે બાલ કપાઈ દીધા એ બતાવી દઉં જો પાછળથી ચે બાલ કપાય હાફ કટ કપાયા હાફ કટ હો કે આવું આમ દખી જા તો હાફ કટ બાલ કપાઈ દીધા એને આ બધી જો આપણે ફરાળી લાવી દીધું એટલે થોડું ક્રંચેક્સ એટલે તો પેલા ફાઇનલી આપણે ફરાળી કરીને અત્યારે નાગેશની લૂડો રમી તો હું બતાવી દઉં છું દરરોજ આટલા વાગે લૂડો કમાય છે તો આપણે નાગેશને પૂછી લેવું કીધું અરે તને ખબર તો હા બે એક થઈ ગઈ ને નાગેશ એકલો પડે એટલે આપણે રમી નાખીએ એટલે હું નાગેશ બે મમ્મી ને પપ્પા જોઈએ તો ફટાફટ એકવાર પીજી કરશી હા આ પીજી કરી આખી ગયા આટલી ગેમ રમી લઉં પછી કરીએ કન્ટિન્યુ ફાઇનલી વાગવા આપણે 8 વાગી જાય ને ત્યારે જો ચા મૂકી દીધો અને ચા પણ આપણે ઉકળી જો તો આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક તમે સબસ્ક્રાઈબ કરવા મૂકતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખજો